નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડબલઈ ફિઝિક્સ લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે પારિમાણિક સૂત્રને રિલેટેડ 3 નિયમ આપણે સમજ્યા હતા. થોડુંક રિવિઝન કરી આપું કે 3 નિયમમાં સૌથી પહેલો નિયમ શું હતો? જ્યારે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી થાય તો તેમના પારિમાણિક સૂત્રો સરખા હોય. આ યાદ રાખવાનું તમારે. બીજું, કોઈક અચળ પદ છે એની ઉપર ઘાત છે તો એ ઘાત પણ અચળ જ હોય. બધાના એક એક એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા. ત્રીજામાં શું હતું કે સમીકરણની સત્યાર્થતા સાબિત કરવાની થાય. ધેટ મીન્સ કે બે સમીકરણ સામસામેની બાજુએ જો તમને આપ્યા હોય તો એ બંને સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ. બરાબર છે? તો એ સત્યાર્થતા પણ સાબિત કરવાની છે. ધીરે ધીરે એક્ઝામ્પલમાં આપણે આગળ વધશું તો આ બધા જ ટાઈપના એક્ઝામ્પલ આપણે લેવાના છે. આજે આપણે જે એક્ઝામ્પલ કરવાના છે તે આ 4 એક્ઝામ્પલની રકમ મેં તમારી સામે મૂકી રાખી છે. જોઈએ તો સ્ક્રીનશોટ પાડી લો, લખવું હોય તો પોઝ કરો અને સવાલ લખી લો. બધી જ વસ્તુ મેં શોર્ટમાં ડિફાઇન કરી છે. જો રકમ હોય ને તો રકમમાં ઘણું બધું મોટું લખેલું હોય કે આ છે, તે છે, આમ થાય છે, તેમ થાય છે. ઓકે, પણ જે ઇક્વેશન છે ને આ ઇક્વેશનને મેં શોર્ટમાં લખી દીધા છે અને એના કયા કયા પેરામીટર છે તે પણ બતાવી દીધા છે. બરાબર છે? તો આપણે એ એક્ઝામ્પલને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. ઓકે, આશા રાખું છું કે તમને જે કંઈ પણ મેં નિયમ સમજાવ્યા છે એ નિયમ ખબર પડી ગયા હશે. નિયમને ધ્યાનથી સમજો, શાંતિથી કરો, આવડી જ જશે. ચાલો, પારિમાણિક સૂત્ર. હવે પહેલા ઇક્વેશન પર જઈએ, પહેલા એક્ઝામ્પલ પર જઈએ. જો તમને રકમમાં શું આપ્યું છે કે શ્યાનતા બળ F આપેલો છે. શ્યાનતા બળ F બરાબર આને આપણે ઈટા વાંચીશું. ઈટા પર n નહીં વાંચીએ, ઈટા કહીશું. ઈટા એટલે શ્યાનતાનો ગુણાંક, અચળાંક. શ્યાનતા બળ જે છે એ શ્યાનતા બળનો અચળાંક છે. ઈટા આપેલો છે, એ આપેલો છે, એ એટલે એનું ક્ષેત્રફળ. બરાબર છે? જે કંઈ પણ સપાટી હશે એ સપાટી એટલે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ આ રીતે પણ લખેલું હોય. શબ્દોની માયાજાળ હશે, શબ્દોમાં ગૂંચવાવાનું નથી. બરાબર છે? તો એ એટલે તમને ક્ષેત્રફળ આપ્યું છે. બીજું, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ઝેડ. આ જ્યારે લખેલું છે ને ત્યારે એની સાથે લખ્યું છે કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ઝેડ જેટલો વેગ પ્રાચલ. તો શબ્દ જોજો જરા. તમને શું કહ્યું છે? વેગ પ્રાચલ. આ શબ્દ વાપર્યો છે એ લોકોએ. તો કે નવો શબ્દ નથી. આપણે એનું કોઈ નવું અર્થઘટન કરવું નથી, નવું એનાલિસિસ નથી કરતા. આપણે સમજવાનું છે કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ઝેડ. તો ડેલ્ટા વી જે છે એ વેગ છે, વેગમાં થતો ફેરફાર. સિમ્પલી આપણે વેગ તરીકે લઈશું. બીજું, તમને આપ્યું છે ડેલ્ટા ઝેડ. બરાબર? ડેલ્ટા ઝેડ એકમ સમયમાં કાપેલું અંતર અથવા ડેલ્ટા વી અપોન ડેલ્ટા ઝેડ. ડેલ્ટા વી અપોન ડેલ્ટા એક્સ છેદમાં જે કંઈ પણ છે એ પ્રાચલ છે એટલે એકમ સમયમાં કોઈક સમયની અંદર હશે. બરાબર? કોઈક સમયની અંદર કેટલું અંતર કાપ્યું છે. વેગ પ્રાચલ એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. અંતર છે એ તમને ઝેડ છે. આપણે અંતર તરીકે x લઈએ છીએ, y લઈએ છીએ, z લઈએ છીએ. બરાબર છે? તો આનું z છે, અંતર છે. શબ્દોમાં ગૂંચવાશો નહીં. બરાબર છે? તો ડેલ્ટા v અપોન ડેલ્ટા z વેગ અને આ અંતર છે આપણી પાસે. તો આ સમીકરણમાં તમારે ઈટા બરાબર શું થાય, ઈટાનું પારિમાણિક સૂત્ર શું થશે એ શોધવાનું છે. ઓકે, જસ્ટ દસ્તર જરાક. બરાબર છે? તો ડેલ્ટા વી ઈટા બરાબર શું? શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર શું થાય છે એ આપણે શોધવાનું છે. ઓકે, જો આ બધા સૂત્રો જે કંઈ પણ તમે શીખો છો ને બધા નવા ઇક્વેશન છે.
ઘણા બધા ઇક્વેશન ગઈકાલે કહ્યું તેમ 12th માં પણ આવશે. 12th માં જશો પછી ખબર પડશે, આ તો બીજા ચેપ્ટરમાં શીખી ગયા છે. નહીં થાય અત્યારે તો એ વાંધો નહીં, 12th માં જઈશું એટલે બધાના પારિમાણિક સૂત્ર આપણે મેળવવાના જ છે, તો તે વખતે આપણે મેળવી લઈશું. ચાલો તો શરૂઆત કરીએ. પહેલો એક્ઝામ્પલ છે. ઓકે, પહેલા એક્ઝામ્પલમાં તમને f બરાબર eta a delta v upon delta z આ ઇક્વેશન આપ્યું છે, શોધવાનો છે eta. તો આપણે શું કરીએ, પહેલા આ eta ને કરતા બનાવી દઈએ. eta ને કરતા બનાવીએ તો થશે આગળ eta is equal to, હવે આ delta z અને f ત્યાં જતા રહેશે તો અહીંયા થઈ જશે f into delta z upon એની સાથેના જે કંઈ પણ ઘટકો છે એ બધા છેદમાં જતા રહેશે, તો થઈ જશે a into delta v. ઓકે, જો સમીકરણ બની ગયું, કેટલું ઈઝી થઈ ગયું. eta ને કરતા બનાવ્યો તો આપણી પાસે સમીકરણ રેડી થઈ ગયું. તો હવે આપણે eta નું ઇક્વેશન આરામથી શોધી શકીએ છીએ. કઈ રીતે શોધાશે? ચાલો સૌથી પહેલા is equal to બળ છે. બળનું પારિમાણિક સૂત્ર શું થાય? ગઈકાલે આપણે જે કંઈ પણ એક્ઝામ્પલ કર્યા, મેં તમને વારંવાર કહ્યું છે કે બળનું પારિમાણિક સૂત્ર મળે હોવું જોઈએ. બરાબર છે? તો બળનું પારિમાણિક સૂત્ર શું થશે? એનો એકમ છે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો kg મીટર સેકન્ડ સ્ક્વેર પર છે એટલે આપણે લઈશું -2. આ પારિમાણિક સૂત્ર, જો જેટલા પણ એક્ઝામ્પલ તમે કરવાના છો ને એમાં બળ કોઈક ને કોઈક જગ્યાએ હશે. તો બળનું પારિમાણિક સૂત્ર તમને ખબર પડવી જોઈએ. બરાબર છે? ચાલો તો આપણે એક લખ્યું. હવે ડેલ્ટા z બરાબર શું છે? મેં તમને કહ્યું અંતર છે. ડેલ્ટા z શું છે? અંતર છે. તો એ અંતરનું પણ પારિમાણિક સૂત્ર શું? અંતર એટલે મીટરમાં હશે, લંબાઈ થશે. મીટર છે તો લખવું આગળ L1 upon, બરાબર છે, એરિયા, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. ને મીટર શામાં મપાય? મીટર એટલે લંબાઈ, તો અહીં લખું મીટર સ્ક્વેર. ડેલ્ટા v વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. શું એકમ છે એનો? મીટર પ્રતિ સેકન્ડ. મીટર અંતર છે અને લખીએ L1 પ્રતિ સેકન્ડ, છેદમાં છે સેકન્ડ. એ સેકન્ડ ને ઉપર લઈ જઈશું તો અહીંયા થશે t⁻⁻1 L1 t−1 થઈ ગયું. ચાલો હવે જે કેન્સલ થાય તે કેન્સલ કરતા જઈએ. ઓકે, અહીંથી એક L1 તો 2L ગયા. બરાબર છે? ચલો મારી પાસે વધ્યું M1 L, આ ઉપર ગયો એટલે થઈ જશે -1. હવે આ t -1 છે ઉપર જશે એટલે +1 થઈ જશે. -1 ઉપર ગયો તો +1 થયો. ઉપર -2 તો છે, -2 છે, ઉપર ગઈને +1 થઈ ગયું. કેટલું વધ્યું તમારી પાસે? -1 વધ્યું. અહીંયા થશે t બરાબર -1. આ રીતે લખાશે. તો જુઓ આ eta નું પારિમાણિક સૂત્ર થઈ ગયું M1 L-1 t-1. બરાબર છે? ચાલો ક્લિયર થઈ ગયું? જોઈ લો એક વખત. બહુ સિમ્પલ છે, કોઈ કન્ફ્યુઝન ન થવા જોઈએ તમને. કોઈ પણ જાતના કન્ફ્યુઝન થવા જોઈએ નહીં. લખો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, 4 એક્ઝામ્પલ લખ્યા છે. બરાબર? કેટલા એક્ઝામ્પલ આજે થાય છે જોઈશું. 2 થાય તો 2 કરશું, 3 થાય તો 3 કરશું. બાકી નવા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ લેતા જઈશું. એવું નથી કે જેટલા લખ્યા છે પૂરા જ કરવાના છે. નહીં તો ઘણીવાર કલાકની ઉપર સમય થઈ જશે. થઈ ગયો પહેલો, પૂછી નાખું છું. ઓકે સરસ. એવું વિચારું છું
આશા રાખું છું કે તમને એક્ઝામ્પલ ખબર પડી ગયો હશે. હવે બીજા એક્ઝામ્પલ પર જઈએ. જો બીજો એક્ઝામ્પલ ની રકમ જોઈને તમને ખબર પડવી જોઈએ કે ગઈકાલે આપણે અચળ પદ વાળો નિયમ જોયો હતો, નિયમ નંબર 2. આ નિયમ નંબર 2 માં શું હતું કે કોઈ અચળ પદ હોય અને એની ઉપર ઘાત હોય તો એ ઘાત પણ અચળ થાય. આવું આપણે શીખ્યા હતા. બરાબર છે. શરૂઆતમાં જો નિયમ સમજ્યા વગર આ ઇક્વેશન જોયું હોત અને કહેત કે આ આલ્ફાનો અચળાંક કેટલો છે એ શોધો તો આપણને કેટલું બધું અઘરું લાગત. પણ ગઈકાલે આપણે જ્યારે પેલો લેક્ચર જોયો એમાં ખબર પડી કે અચળ પદ છે ઈ, એની ઉપર ઘાત છે, એ ઘાત પણ અચળ થાય. તો હવે આપણી માટે બહુ સિમ્પલ થઈ ગયું છે. બરાબર છે, બહુ સિમ્પલ. ઘણા બધા તો કરવા પણ બેઠા છે અત્યારે, થઈ પણ ગયો છે ઘણાનો તો આન્સર. ચાલો જોઈએ શું થાય છે. મારું પાસે ઇક્વેશન શું છે? ઓકે, એક્ઝામ્પલ નંબર 2 છે p બરાબર p0 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ આલ્ફા t સ્ક્વેર. બરાબર છે. t બરાબર સમય છે, આલ્ફા છે એ અચળાંક છે અને અચળાંકનું પારિમાણિક સૂત્ર મારે શોધવું છે. તો જે રીતે નિયમમાં કહ્યો હતો આ અચળ પર ઉપર છે તો માઇનસ આલ્ફા ટી સ્ક્વેર બરાબર આપણે શું લીધું હતું ગઈકાલે? 1 લીધો તો અચળ થવું જોઈએ. બરાબર છે. ઓકે, માઇનસ નું કઈ વેલ્યુ નથી, માઇનસ લેવાની જરૂર પણ નથી. તો આપણે લઈ લઈશું આલ્ફા ટી સ્ક્વેર બરાબર 1. બરાબર, ક્યારેય પણ પારિમાણિક સૂત્ર આ રીતે હોય કે ભાઈ માઇનસ m રેઝ ટુ માઇનસ 1 બરાબર l રેઝ ટુ માઇનસ 1 t રેઝ ટુ માઇનસ 1. આ માઇનસ આવે ખરું? ક્યારેય ન આવે. બરાબર છે. આ ધ્યાનમાં રાખવાનું કે માઇનસ લેવાનો નથી. ચલો, તો આલ્ફા ટી સ્ક્વેર બરાબર 1. કોઈ શોધવું કોનું છે? આલ્ફા નું શોધવું છે. આલ્ફા બરાબર 1 ના છેદમાં ટી સ્ક્વેર. ટી એટલે સમય અને સમયનું પારિમાણિક સૂત્ર t થાય તો આપણે એક રીતે કરીએ 1 ના છેદમાં આનું પારિમાણિક સૂત્ર t લખાશે અને અહીંયા છે 2. તો આલ્ફા બરાબર શું થશે? આ t સ્ક્વેર છે એ નીચેથી આમ ઉપર જતો રહેશે. 1 નું જે 1 છે એનું તો કોઈ પારિમાણિક સૂત્ર હોતું નથી, એ તો અચળ છે ને. તો t સ્ક્વેર નીચેથી ઉપર ગયો શું થશે? t રેઝ ટુ માઇનસ 2. જોઈ લો આ સેકન્ડ એક્ઝામ્પલ. બરાબર છે. આટલા બધા સિમ્પલ એક્ઝામ્પલ તમારે જેઈમાં તમારે નીટમાં પૂછાય છે. પણ આપણને શું હોય, આપણે આવા ઇક્વેશન જોયેલા હોતા નથી. આપણને આવું ખબર ના પડે કે આ નિયમ હશે, આ ઇક્વેશન તો કેટલું બધું અઘરું છે, p નું શું થતું હશે, p0 નું શું થતું હશે, તો e રેઝ ટુ કઈ રીતે લખવું. આ ફર્સ્ટ ટાઈમ જ્યારે જોઈએ ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. આવું ક્યારેય શીખ્યા નથી, આવું ક્યારેય જોયું નથી એટલે પડતું મૂકીએ. હકીકતમાં જો એની પાછળ મહેનત કરવામાં આવે તો આપણો એક MCQ તો 100% થાય, પણ કોઈ રોકી શકે નહીં. હજુ તો શરૂઆત છે, પણ આગળ તો જોઈએ, ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરશું આપણે. ચાલો, તો આ ખબર પડી ગયું તમને? ચલો ફરી પાછો સ્ક્રીનશોટ લો તો સ્ક્રીનશોટ લઈ લો, લખવું હોય તો લખી લો, તો પછી આપણે આગળ વધીએ. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈએ થર્ડ એક્ઝામ્પલ. જો મિત્રો આપણે કહ્યું હતું ને કે 3 થાય કે 4 થાય બહુ ટેન્શન નહીં લેવાનું, જેટલા થાય એટલા કરતા જઈશું. ફટાફટ 2 તો થઈ પણ ગયા. તો મને એવું લાગે છે કે બીજા 2 પણ થઈ જ જશે અત્યારે જ. તો આ લેક્ચરમાં 4 આપણે એક્ઝામ્પલને પૂરા જ કરવા છે. બરાબર, ચાલો તો થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ચાલો થર્ડ એક્ઝામ્પલ, એની ઇક્વેશન આપ્યું છે તમને ઈટા બરાબર p/4vl. બરાબર, આ બધું સ્મોલમાં લખ્યું છે, હું અહીંયા કેપિટલમાં લખું છું. તો કેપિટલમાં લખવું ને તો ગભરાતા નહીં. ચાલો હું એ રીતે જ લખું. તમને થશે કે સર કંઈક નવું લખે છે. r² - x². આ ઇક્વેશન તમને આપ્યું છે. પહેલા ઇક્વેશનને સમજીએ કે અત્યારે આપણે સાબિતી કોઈ કરવા નથી કે આ ઇક્વેશન બરાબર આ છે કે નહીં તે.
આપણે સીધું ઈટાનું પારિમાણિક સૂત્ર શું થાય છે ને એ જ શોધવાનું છે. બરાબર છે? ચાલો, ઈટા છે તમને ખબર જ છે શું છે, શ્યાનતા ગુણાંક, શ્યાનતા બળનો અચળાંક છે. પી જે છે તે દબાણ છે. આ બધી વસ્તુ તમને ડિફાઇન કરશે એ લોકો. બરાબર છે? પી છે દબાણ છે. ઓકે, વી એટલે વેગ છે, એલ લંબાઈ છે, આર ત્રિજ્યા છે, એક્સ બરાબર શું છે ને આપ્યું નથી. એક્સ આપ્યું નથી ને પણ ખબર પડી જવી જોઈએ કે એક્સ શું છે તે. બરાબર છે? સમજે કે અંતર છે કે જે હોય તે, કે અહીંયા ત્રિજ્યા છે તો અંતર જ હોવાનું. અને ન ખબર પડે ને તો ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે? કેમ? હમણાં સમજીએ છે ધીરે ધીરે, સસ્પેન્ડ ખોલી આપણે. હવે આમાં ઈટાનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો ચાલો, સૌથી પહેલા આપણે શું કરવું પડશે, આ જે કૌંસ છે ને એ કૌંસને સિમ્પ્લિફાઈ કરી દઈએ. નિયમ નંબર 1, પહેલો નિયમ મેં તમને કહ્યો હતો, સરવાળો અને બાદબાકી એનું જ થાય જેના પારિમાણિક સૂત્ર સરખા હોય. અને જ્યારે આપણે ગઈકાલે લાસ્ટમાં જે એક એક્ઝામ્પલ કર્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે આનો સરવાળો કે બાદબાકી કરી દેવાનો નથી. બતાવો, જો સમજો. અહીંયા મારી પાસે છે r² - x². બરાબર છે? તો સરવાળો કે બાદબાકી કોનું થાય કે જેના પારિમાણિક સમીકરણ સરખા છે, જે ભૌતિક રાશિ સરખી છે. પહેલો જ નિયમ છે આપણો. તો અહીં લખું કે r² = x². લખી શકાય. કૌંસને સિમ્પ્લિફાઈ કરીએ છીએ, પછી આપણે આગળ વધવાના છે. તો r² = x² થઈ ગયું. ઓકે, ચાલો. હવે r એટલે શું છે? ત્રિજ્યા છે. ત્રિજ્યા શામાં મપાય? મીટરમાં, કિલોમીટરમાં, આમ જ મપાય ને. અંતર છે, ત્રિજ્યા એટલે શું થયું? એક જાતનું અંતર. અંતર હોય તો એની માટે શું પારિમાણિક સૂત્ર વાપરીએ છીએ? l. ઓકે, અને વર્ગ છે એટલે શું કરી દઈએ? 2. l² થઈ ગયું. બરાબર છે? તો આ જે કૌંસ છે એનું પારિમાણિક સૂત્ર આ થઈ ગયું. તમારે ભૂલ કરવાની નથી. ક્યાં ભૂલ થાય? અહીંયા આગળ કરો, l² - l². એટલે ભાઈ 0 થઈ ગયું. આપણે પહેલા એક્ઝામમાં ગઈકાલે શીખ્યા. બરાબર છે? a - t² / bx આવું હતું ત્યારે આપણે શું કહ્યું કે a - t² 0 નહીં કરી દેતા. કોમન છે, એક જ વસ્તુ લખવાનું, જેનું આ બંનેમાંથી આનું જ પારિમાણિક સૂત્ર છે એટલે એક જ કોમન લખવાનું છે આપણે. અહીં આને ડબલ કરતા નથી. આ નિયમ છે, યાદ રાખજો. બરાબર છે? તો આ કૌંસનું પારિમાણિક સૂત્ર મને મળી ગયું. ચલો, હવે આપણે સીધા વેલ્યુ પર જ જઈએ કે ઈટા બરાબર પી. પી છે દબાણ. દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય? એકમ લંબાઈ દીઠ લાગતું બળ. દબાણની વ્યાખ્યા એકમ લંબાઈ દીઠ લાગતું બળ. જો સિમ્પલ, હું તમને બતાવું છું અહીંયા. P = F/L. આ રીતનું થાય. F/L. આ બધા એમસીક્યુ, આ એક નવો એમસીક્યુ છે અંદર, એવું સમજી લો કે દબાણનું પારિમાણિક સૂત્ર શોધો. તો અહીંથી આપણે કરીએ છીએ. જો આની અંદર જ આવી જાય છે બધું. હવે બળનું તો આપણને ખબર છે, હમણાં આગળ કર્યું આપણે કે બળ છે તો kg m/s². આ રીતે થશે. બરાબર છે? mlt અપોન લંબાઈ છે એટલે ફરી પાછો l1 થઈ જશે. તો જો l1 કેન્સલ, તો દબાણ p બરાબર શું થયું? m1 l0 t - 2. દબાણનું પારિમાણિક સૂત્ર થયું. બરાબર છે? જોઈ લો, ફટાફટ જોઈ લો. કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી લો મને જરાક. ક્લિયર થઈ ગયું બધાનું? ઓકે, તો દબાણનું પારિમાણિક સૂત્ર આપણી પાસે થઈ ગયું m1
ઓકે ઓકે ઓકે, ક્યાંક ભૂલ થાય છે, ક્યાંક ભૂલ 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 પકડાય છે જરાક. અહીંયા જો સોરી, દબાણ છે તો ક્ષેત્રફળ આવશે, F upon A થાય. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. ચાલો, અહીંયા થશે m1 l1 t-2 છેદમાં l2. એનું સૂત્ર થશે m1 l-1 t-2. થોડુંક ધ્યાનમાં રાખશું, થોડીક વ્યાખ્યાઓ યાદ રહેશે તો બધું થઈ જશે. મને લાગ્યું કે ક્યાંક ભૂલ, કેમ L0 કેમ થઈ ગયું, L0 ન થવો જોઈએ. બરાબર છે? ઓકે, તો દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. યાદ રાખજો, એકમ ક્ષેત્રફળ વાળી સપાટી ઉપર લાગતું બળ એટલે આપણે શું કહીશું? દબાણ. F એટલે આ, એરિયા એટલે મીટર સ્ક્વેર, L સ્ક્વેર. હવે આ બગડો ઉપર ગયો તો -1 થઈ જશે. તો આ દબાણનું આ થયું. હવે આપણે વેલ્યુ મૂકીએ, આપણે વેલ્યુ મૂકતા જઈએ. ચલો, પહેલા છે P. P એટલે કેટલા છે? m1 l-1 t-2. ઓકે, હવે આ બાજુમાં આખો એક કૌંસ છે, એના પર તો આ જ થઈ ગયું, તો ઇન્ટુ l2. ખબર પડે છે? આ જે કૌંસ હતો, આ કૌંસ એના બરાબર શું થઈ ગયું આપણી પાસે? આ જ થઈ ગયું. સીધો આપણે એ લખી દીધો છેદમાં 4. 4 તો અચળ છે, 4 શું છે? અચળ છે, એનું તો કોઈ પારિમાણિક સૂત્ર આવે જ નહીં. પછી છે વેગ v. વેગ, હા વેગ જ છે, તો વેગનો એકમ શું થયો? કેટલા વેગથી દોડે છે? તો કે 4 મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ. મીટર એટલે લંબાઈ, પર સેકન્ડ એટલે સમયનો ઇન્વર્સ. આ રીતે થશે. બરાબર છે? પછી છે L. ઓકે, L છે લંબાઈ. લંબાઈ તો સીધું લખી દઉં L1. બરાબર છે? ચલો, બધાના લખાઈ ગયા, બધાના પારિમાણિક સૂત્ર લખાઈ ગયા. હવે કેન્સલ કરીએ તો જો આ L2 કેન્સલ કરતું, 1 1 2. કેટલું વધ્યું તે જોઈએ. તો m1 l-1. ઓકે, આ t-1 છે, એ t-1 ઉપર જશે, +1 થઈ જશે. +1 થયો તો -2 +1 એટલે -1 રહેશે, તો t-1 ઘાત. m1 l-1 t-1. ઓકે, ક્લિયર થઈ ગયું? સમજાઈ ગયું? આ સ્ક્રીનશોટ લઈ લો ફરી પાછો, તો લખી નાખો જલ્દી. ઓકે, ચાલો નેક્સ્ટ ચોથો જોઈએ આપણે. ઓકે, ફોર્થ એક્ઝામ્પલ આપણી માટે લાસ્ટ એક્ઝામ્પલ છે. જો પેલા રકમ લખી નાખો. ફોર્થ છે p plus a upon v square is equal to b theta upon v. આ ઇક્વેશન આપણી પાસે છે. તમને કહ્યું છે આની અંદર a અને b અચળાંકો છે. a અને b અચળાંક છે, એમાંથી a નું પારિમાણિક સૂત્ર શું થાય એ શોધવાનું છે. a નું પારિમાણિક સૂત્ર આપણે શોધવું છે. તો શું થશે? ચાલો શોધવાની શરૂઆત કરીએ. ઓકે, v જે છે તે કદ છે, p છે તે દબાણ છે, થીટા છે તો નિરપેક્ષ તાપમાન છે. હવે શું થાય તે સમજો. જ્યારે તમને રકમ આપેલી હોય, આવા ઘણા બધા પેરામીટર આપી દે અને બધાના ભયંકર ભયંકર નામ આપી દે તો ટેન્શનમાં આવી જાય. સાલું આ બધું શું આવશે? કદનું શું થશે? દબાણનું શું થશે? તાપમાન આવી ગયું, તાપમાનમાં શું લખીશ? આ બધા કન્ફ્યુઝન થાય. રકમ જોઈને ક્યારેય કન્ફ્યુઝ નહીં થાવ. એક્ઝેક્ટલી ઇક્વેશન શું છે એને સમજો. ઇક્વેશનને સમજી ગયા ને તો આ બધું આવડી ગયું તમને. બરાબર છે? આમાંથી કઈ વસ્તુનું માથાકૂટ કરવાની આવવાની જ નથી.
એક પણ નહીં માથાજી કરવાનું નથી, આમાં કંઈ જ કરવું નહીં પડે. સમજીએ. ચાલો, મેં તમને શું કહ્યું હતું આમાં? પહેલા આપણે a નું શોધવું છે. પહેલો નિયમ યાદ કરો. હવે આવડી ગયું. મેં હિન્ટ જ આપી ખાલી કે પહેલો નિયમ યાદ કરો, તો ઘણા બધાને આવડી ગયું. શું કહેતા હતા? સરવાળો કે બાદબાકી કોનું થાય? કે જેના પરિમાણ સરખા હોય તેના જ થાય. બરાબર છે? તો એનો મતલબ એ થયો કે અહીં જો સરવાળો કર્યો છે, આ બે વસ્તુ p અને a/20 કરે, આ બેના પરિમાણ સરખા હોવા જોઈએ તો જ સરવાળો થાય. તો એનો મતલબ થયો p = a/v² થશે આ રીતે. હવે સામેની ટર્મને જોવાનું જ ક્યાં આવ્યું? ક્યાં છે કે થીટા શું છે, v શું છે, ક્યાં કે જોવાનું આવ્યું છે? જોવાનું જ નથી આવતું. બરાબર છે? ચલો, મારે શોધવો છે a, તો a = p × v². બરાબર છે? આ રીતે થશે. હવે p શું આપ્યું છે? આમાં દબાણ છે. તો દબાણ હમણાં જ આપણે શીખી ગયા કે એકમ ક્ષેત્રફળ વાળી સપાટી ઉપર લાગતું બળ. બરાબર છે? અને એનું ઇક્વેશન આપણે મેળવ્યું હતું. શું હતું? m1 L-1 T પણ -1. આવું હતું ને? કેટલું હતું કદાચ આ? ઓકે, f એટલે m1 L1 T - 2 અને અહીંયા હતું L². ઓકે, આ થયું. ના ખબર પડે તો આ રીતે વેરીફાઈ કરીને જરા જોઈ લેવાનું. ચાલો, ઇન્ટુ v એટલે કદ છે. જોઈ, કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ રીતનું કદ થાય. તો 3 3 અંતર જ થાય તો મીટર આવશે. ઓકે, તો અહીંયા થશે L³. બરાબર છે? અને એની પણ તમને આપી છે 2 ઘાત. સ્ક્વેર આપ્યું છે ને પાછો એનો. કદ છે, કદ એટલે L³ થાય. ખાલી કદ v છે, v એટલે L³ થાય. આ યાદ રાખવાનું. એરિયા હોય ને તો L² થાય. આ યાદ રાખવાનું. બરાબર છે? તો v માટે મેં L³ મૂક્યા, એનો વર્ગ છે તો વર્ગ મૂકી દીધો. બરાબર છે? ચાલો જોઈએ શું થાય છે તે. ઓકે, તો અહીંયા થશે મારી પાસે m1 L-1 T - 2 L 3 દુની 6 ઘાત. 3 + 2 નહીં કરતા, ગુણાકાર છે ને. 3 દુ 6. બરાબર છે? તો L6. હવે એનો સાદો ફટાફટ જવાબ લખી નાખીએ. m એની એક જ ઘાત છે. L માં 6 - 1, L થઈ ગઈ 5 અને છેલ્લે થયું T⁻². તમારો ફાઇનલ આન્સર આવી ગયો. બરાબર છે? m1 L5 T - 2. ઓકે, તો જો 4 એક્ઝામ્પલ આપણે કર્યા. કેટલા સિમ્પલ એક્ઝામ્પલ આપણી પાસે હતા. ઓકે, થઈ ગયો ચોથો એક્ઝામ્પલ. જો મિત્રો, પારિમાણિક સૂત્રોના એક્ઝામ્પલને જેટલા અઘરા સમજીએ છીએ એટલા અઘરા હોતા નથી. અત્યારે આપણે જે કંઈ પણ એક્ઝામ્પલ કર્યા છે આ બધા નીટમાં અને જેઈમાં પૂછાયેલા એક્ઝામ્પલ છે. હજુ તો શરૂઆત છે. ઘણા બધા એક્ઝામ્પલ કરશું. બરાબર છે? તમને પારિમાણિક સૂત્રમાંથી એક પણ માર્ક્સ જવા દઈશ નહીં. આવડશે જ. મનમાં તમે પણ વિશ્વાસ રાખજો કે થશે જ. તો આજે આપણે 4 એક્ઝામ્પલ રાખીએ. આવતીકાલે મળશું તો બીજા એક્ઝામ્પલ કરશું, નવા એક્ઝામ્પલ સાથે આવશું. બરાબર છે? તો આજે અહીં પૂરું કરીએ. આવતીકાલે નવા લેક્ચર સાથે મળશું. નમસ્કાર.